कलिकालानले दग्धान् जीवान् स्त्रातुं समुद्यतः राजचन्द्रसुधा सिन्धुर्नमस्तस्मै स्मराम्यहम्। नमो दुर्वाररागादि वैरिवारनिवारिणे अर्हते योगिनाथाय महावीराय तायिने। अज्ञानतिमिरन्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। सत्श्रुतने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, मावित्रोने नमस्कार, माविત્રો સમાન મુરબીઓ મુમુક્ષુને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 376 મુંબઈ વૈશાખ વદ વિક્રમ સંવત 1948 એટલે કે તારીખ 12/5/1892 થી તારીખ 26/5/1892 દરમિયાન લખાયેલો પ્રસ્તુત પત્ર પરમ પૂજ્ય શ્રી અંબાલાલભાઈને લખાયેલો પત્ર છે સ્ત્રી સ્તંભ તીર્થવાસી જિજ્ઞાસુ પ્રત્યે। અંબાલાલભાઈને કૃપાળદેવ હજુ ભાઈ જિજ્ઞાસુભાઈ એવા જ વિશેષણ આપે છે। યોગ્યતા પાત્રતા લાવવા ઘણા પત્રો લખ્યા અને યોગ્યતા પાત્રતા સંપાદન કરી છે અને હવે કંઈ ને કંઈ આજ્ઞા થતી હોય છે। તેવા અંબાલાલભાઈએ ખરેખર પત્રમાં શું લખ્યું હતું કે જેના ઉત્તરમાં પરમ કૃપાળદેવે આ પત્ર પાઠવ્યો છે। તો અંબાલાલભાઈનો તે પત્ર આપણને સદભાગ્ય મળી શક્યો છે, એટલે તે પત્ર આપણે વાંચીએ જેથી એના અનુસંધાનમાં એના પ્રત્યુત્તરમાં રિસ્પોન્સમાં કૃપાળદેવે કેવી રીતે શું કહ્યું છે આપણને વધારે સારી રીતે સમજી શકાય। તો પ્રયત્ન કરીએ, પહેલાં અંબાલાલભાઈનો પત્ર વાંચીએ। વિક્રમ સંવત 1948 વૈશાખ વદી ચોથ રવિવાર, અને એ અંબાલાલભાઈએ જે તારીખ તિથિ લખી છે એના પરથી તારીખ કાઢીએ તો તારીખ 12/5/1892 હોવી જોઈએ, અથવા તો 9-10-11 એવો કંઈક હોવો જોઈએ જેથી કૃપાળુદેવે 12મી-13મી તારીખે આ પત્રનો જવાબ આપ્યો છે, એમ કહીએ તો ખોટું નહીં। પ્રભુશ્રીને નમસ્કાર। પરમ કૃપાળુ દયાનાથ પરમ પૂજ્ય પ્રભુશ્રી અંબાલાલભાઈ પરમ કૃપાળુદેવને પત્ર લખી રહ્યા છે। હાલમાં આ બાળકોને એટલે કે ખંભાતવાસી બાળકોને મુમુક્ષુઓને આપના પવિત્ર હસ્તના લખેલ પત્રથી દર્શન લાભ થયો નથી। કૃપા કરી ટપાલ દ્વારા છોરોની સંભાળ લેશો। વિચાર સાગર હાલમાં પ્રાર્થના સમાગમ વખતે વંચાય છે, પણ તે હિન્દી ભાષામાં હોવાથી બરાબર સમજી શકાતું નથી, પણ કરશનદાસ વાંચવામાં બે એક વખત આવવાથી તેમની સમજણ પ્રમાણે સમજાવી શકે છે, તે આપને વિદિત થવા લખ્યું છે। આ વિચાર સાગર એટલે નિશ્ચલદાસજીનો વેદાંત શાસ્ત્ર અને વેદાંત દર્શનને લગતો પ્રમેય ગ્રંથ છે, અને એ લગભગ બધા વાંચે જ છે। તે વિચાર સાગર એ સાગર નામ આપ્યું છે એટલે શાસ્ત્ર ગ્રંથના જેમ પુસ્તકના પ્રકરણ કહીએ તેમ પ્રકરણ કહેવાની બદલે વિચાર સાગરમાં 7 તરંગ મૂક્યા છે, એટલે 7 આપણી ભાષામાં 7 વિભાગ 7 પ્રકરણ જ કહેવાય। અને તે કૃષ્ણદાસ કરશનદાસ એટલે બીજું કોઈને પણ કૃષ્ણદાસ એટલે તેમના વાંચવામાં 2 વખત આવી ગયું છે। એને હિન્દી ભાષામાં છે અને જરા જુદી હિન્દી ભાષા છે, વ્રજ ભાષા ને બધી ભાષાનું મિક્સચર હોય તેવી હિન્દુસ્તાની ભાષા કહેતા હતા એ, એટલે એ સમજવામાં પણ કેટલાક શબ્દો અધ્યાત્મની દૃષ્ટિએ ભાષાકીય દૃષ્ટિએ અઘરું પડે, તો કૃષ્ણદાસભાઈને અનુભવ છે વાંચેલું હોવાથી એ સમજાવે છે, તેમ અંબાલાલભાઈ કૃપાળદેવને લખે છે। ખરેખર અઘરો ગ્રંથ છે। આગળ જઈએ। હે કૃપાળુનાથ શ્રી, માયાની પ્રવૃત્તિ મને વિશેષ રહે છે, ત્યાં સત્સંબંધીના સંસ્કાર સ્થિત થતા નથી, તો આ અલ્પજ્ઞ છોરુની શી દશા થશે? હે પ્રભુ, માયાના પ્રપંચમાં રહી આ બાળક સુધરી શકે એ તો આપની પરમ કૃપા હોય તો જ બની શકે, બાકી આપની કૃપા વડે કરીને આપના ચરણ સમીપમાં સુધરી જવાનું બને તો ખરું। માટે હે દયાળુનાથ, આ એક પામર પ્રાણીને આપની સમીપમાં રાખશો।
કેવા વિનયસભર અંબાલાલભાઈના શબ્દો છે, ભાષા છે અને વિનંતી કરી છે. પોતાની જાતને કેટલી અધમ, નીચ, હલકી, નિકૃષ્ટ મૂકી દે છે કે હું પામર છું અને હું માયાના પ્રપંચમાં પડ્યો છું અને બાળક જ છું, એટલે અજ્ઞાની જ છું અને નાનો જ છું. તો મને ચરણ કમળમાં રહેવાનું બને તો હું જરૂર સુધરી જાઉં, પણ કાંઈક આ બાબતમાં કરશો. આ વિક્રમ સંવત 1948ની વાત છે. કૃપાળદેવને શાયક સમ્યક્ત્વની પ્રાપ્તિ છે, દશા પૂરેપૂરી છે અને વર્ધમાન થતી ચાલી છે. તે વખતે અંબાલાલભાઈની હજી શરૂઆત છે, એટલે હજુ આત્મસિદ્ધિ શાસ્ત્ર વખતે ફાનસ પકડીને ઊભા રહેવાનો પ્રસંગ આવ્યો નથી, પણ ત્યાં સુધીની દશા કરી દીધી છે. એટલે અહીંયા કહે છે કે મને આપની સમીપમાં રાખશો. ટૂંકમાં વિનંતી કે મને આપ જ્યાં જ્યાં જાઓ, નિવૃત્તિ સ્થળે તો મને બોલાવી લ્યો, તો હું આપની ચરણ કમળ કે ચરણ સેવામાં રહી શકું અને યથાશક્તિ યત્કિંચિત આજ્ઞા ઉપાસી શકું, સેવા કરી શકું. માયા પ્રપંચરૂપ ભયંકર અગ્નિના તાપમાં આ અલ્પજ્ઞ આત્મા બળી જાય છે. તેને શીતળીભૂત થવામાં એક આપનું જ શરણ છે અને આપ જ છો. મારે મન તો આપ એક જ છો અને આપનું જ શરણ છે. હું માયારૂપી પ્રપંચ, હવે કઈ માયા હોય જૂઠા ભારે અંબાલાલભાઈની તે આપણે પછી વિચારવાનું છે કે એમને કઈ માયા કેવી છે, અથવા તો એમને માયાનું સ્વરૂપ શું સમજાવ્યું છે. વિચાર સાગરમાં પણ માયાનું સ્વરૂપ આવે, વેદાંતમાં પણ માયાનું સ્વરૂપ આવે, અને અહીંયા શું કેવું છે એ પણ વિચારવાનું છે. અને કૃપાળદેવના જ્ઞાનમાં તો બધું છે જ. તો પ્રપંચ એટલે તો વેદાંત દર્શનની રીતે સંસાર, વિસ્તાર, પથારો કોનો, તો કે 5 ઇન્દ્રિયના વિષયમાં પ્રવર્તન કરીએ છીએ. એને હિસાબે ફરી વિષય કશાય થાય છે, ફરી જન્મ મરણ થાય છે. એ મોટો સંસાર છે અને એ જ પ્રપંચ છે, 5 ઇન્દ્રિયનો વિસ્તાર, વિષયનો વિસ્તાર. એવા ભયંકર અગ્નિમાં આધિવ્યાધિ ઉપાધિનો તાપ હોય તેમ માયારૂપી પ્રપંચના અગ્નિમાં હું બળી જાઉં છું. આ અલ્પજ્ઞ આત્મા બળી જાય છે. તેને કંઈક ઠંડોગાર કરવા માટે, ઠંડક આપવા માટે, શીતળીભૂત થવામાં એક આપનું જ શરણ છે અને આપ જ છો. આશ્રય બુદ્ધિ અને શરણ બુદ્ધિને લગતો જ પત્ર લાગે. દયાળુનાથ, આપ દયાળુની આ દિન છોરું પર કંઈક થોડી દયા નથી, કંઈ થોડી દયા નથી. હે ભગવાન, હે કૃપાળદેવ દયાળુનાથ, આપની મારા પર ઘણી દયા છે, પણ મારા કોઈ કેવાય કર્મની પ્રબળતા થઈ પડી છે કે માયાના પ્રપંચમાં રાચ્યો માચ્યો રહી તે રૂપે થઈ જાય છે. મારા જ કોઈ કર્મનો ઉદય છે, મારી જ અસમજણ છે, મારી સમજણનો અભાવ છે, મને સ્વરૂપનું અજ્ઞાન છે, અસમજ છે, અને હું માયા પ્રપંચમાં જ રાચ્યો માચ્યો રહ્યો છું. રંગે ચંગે પ્રસંગ પતાવે તેમ હું તો સંસારના માયાના પ્રસંગમાં જ પડેલો છું. તે કર્મની નિવૃત્તિ કેમ અને કેવા પ્રકારે થાય એ કૃપા કરી દયા કરશો. હવે કયો કર્મ છે કે કર્મની નિવૃત્તિ કેવી રીતે થાય એ મને લખશો. વિશેષ શું લખું? આપ સર્વજ્ઞ છો, જાણી દેખી રહ્યા છો. આપથી કાંઈ અજાણ્યું નથી. કૃપા કરી આ એક અજાણ દુખિયારો પામર જીવ જે પ્રકારે બંધનથી છૂટી શકે તેવા પ્રકારે દયા કરતા રહેશો. આપનો કોઈ પણ પ્રકારે અવિનય, આશાતના, અભક્તિ, અપરાધ કોઈ પણ મન, વચન, કાયા અને આત્માના યોગ અધ્યવસાયથી થયો હોય તો વારંવાર નમસ્કાર કરી દિનભાવથી ક્ષમાવું છું, તો ક્ષમા કરશો. હે પ્રભુ, સેવક સરખું કામ સેવા ફરમાવશો. પરમ સત્સંગ કરવાની બહુ જ ઈચ્છા રહે છે, દયા કરશો. દિન છોરું અંબાલાલના વિધિપૂર્વક પ્રતિ સમય નમસ્કાર સ્વીકારશોજી. બધા ભાઈઓ તરફથી નમસ્કાર સ્વીકારશોજી. અહીંયા આ પત્ર પૂરો થઈ જાય છે. હવે આપણે વિચારવાનું છે કે કૃપાળુ દેવે કેવી રીતે શું પ્રત્યુત્તર પાઠવ્યો છે, કૃપા કરી છે, પ્રસાદી આપી છે, અને આપણે આપણી શક્તિ પ્રમાણે કેટલું સમજી શકીએ છીએ. તો પત્રાંક 376 શ્રી સ્તંભતીર્થવાસી જિજ્ઞાસુ પ્રત્યે શ્રી મોહમહીથી અમોહ સ્વરૂપ એવા શ્રી રાયચંદ્રના આત્મસ્વમાન ભાવથી સ્મૃતિએ યથાયોગ્ય વાંચશો. શ્રી મોહમયી, મુંબઈને શ્રી કીધું કે મોહને શ્રી કહી દીધો કે આ નગરી કેવી છે કે એવી નગરી હોવાથી પણ પોતે જંગમ તીર્થ રૂપે ત્યાં વિચરમાન છે, બિરાજમાન છે, એટલે એને શ્રી લખ્યું હોય એમ સમજાય છે. બાકી કોણ મુંબઈને મોહમયી નગરીને શ્રી કહેવા તૈયાર છે? પણ એમણે કહ્યું છે કેમ કે પોતે ત્યાં બિરાજમાન છે. તો શ્રી મુંબઈથી અમોહ સ્વરૂપ એવા શ્રી રાયચંદ્રના અમોહ સ્વરૂપ, ભલે ને નગરી એવી હોય કે ગામ એવું હોય કે શહેર એવું હોય, પણ અમારી દશા તો અમોહ સ્વરૂપ છે. અમે નિર્મોહી છીએ, અમે નિસ્પૃહી છીએ. અહીંયા તો અમોહી જ કહી દીધું છે. એટલે એવા રાયચંદ્રના આત્મસ્વમાન ભાવની સ્મૃતિએ યથાયોગ્ય વાંચશો.
એટલે કે આત્મભાવ જ છે. સર્વાત્મમાં સમદૃષ્ટિ દ્યો, આ વચનને હૃદયે લખો તો મને બધા જ આત્મા સરખા જ દેખાય છે, કોઈ પ્રત્યે વિશેષ ભાવ નથી. એટલે કે સ્વ આત્મતુલ્ય બુદ્ધિ થઈ ગઈ છે. અનુકંપાથી આ લખાય છે, પ્રસાદી આપું છું, કરુણા ભાવ છે. એટલે આત્મ સમાન ભાવની સ્મૃતિએ યથા યોગ્ય વાંચશો. હું પણ આત્મા છું, આપ પણ આત્મા છો, અને આત્મભાવે આત્મ સમાન ગણીને, સમસ્વભાવી ગણીને બંનેને છૂટવાની ભાવના છે, તરવાની કામના છે. એટલે કેટલી નમ્રતાપૂર્વક લખે છે, હું મોટો ને તમે નાના એમ નહીં. સ્મૃતિએ યથા યોગ્ય વાંચશું. આત્મા યાદ રાખીને લખું છું, આત્મ સ્વભાવની સ્મૃતિ સાથે લખું છું, એ પણ અર્થ થાય. હાલ અત્રે બાહ્ય પ્રવૃત્તિનો જોગ વિશેષપણે રહે છે. પોતાને તો બાહ્ય પ્રવૃત્તિ વ્યવસાયની, વેપારની છે તે ચાલુ જ છે, અને એનો વિશેષપણે જોગ રહે છે. એટલે કે સિઝન છે, કામકાજ વધારે રહે છે, અને વ્યસ્ત રહેવાય છે, બિઝી રહેવાય છે, અને એ કામ સિવાયના પણ કેટલાક કામ કરવા પડે છે. એટલે કે ઉપાધિ જોગ વિશેષ છે. જ્ઞાનીનો દેહ ઉપાર્જન કરેલા એવા પૂર્વકર્મ નિવૃત્ત કરવા અર્થે અને અન્યની અનુકંપાને અર્થે હોય છે. જ્ઞાનીનો દેહ, જ્ઞાની પુરુષનો દેહ, સત્પુરુષ, સદગુરુ કોના માટે છે? તો કે એને પોતે ઉપાર્જન કરેલા જે કંઈ પૂર્વ કર્મ છે, આગલા ભવના કર્મ છે, એ નિવૃત્ત કરવાના છે. કર્મ ખપાવવા માટે છે, આત્મકલ્યાણ કરવા માટે છે, અને બીજું અન્યની અનુકંપાને અર્થે હોય છે. જુઓ, તરુવર, વૃક્ષ વગેરે ફળ ફૂલ પોતે નથી ખાતા, જગતના જીવો માટે હોય છે. નદીનું પાણી બીજા માટે હોય છે. એવી રીતે સંતજન બીજા માટે હોય છે. અગરબત્તીની સુગંધ પોતાને આવે છે એમ નથી, જાતે જલી જાય છે, બળી જાય છે. તો એ બધી જે ઉપમા આપી છે, અને વરસાદ વરસે છે એ પણ પોતાને કંઈ કામનો નથી. ઘણી બધી તકલીફ થાય છે ત્યારે સૂર્યના કિરણો, દરિયાનું પાણી, વળી ચંદ્રનો પ્રકાશ, વાદળ બંધાય છે, અને પછી માંડ માંડ વરસાદ આવે છે, આપણે જાણીએ છીએ. તો એ પરમાર્થ વર્ષામાં પણ એમ જ છે. એટલે કે બીજા માટેનું, પરોપકાર માટે જ જીવન હોય છે. જે ભાવે કરી સંસારની ઉત્પત્તિ હોય છે તે ભાવ જેને વિષયથી નિવૃત્ત થયો છે એવા જ્ઞાની પણ બાહ્ય પ્રવૃત્તિના નિવૃત્તપણાને અને સત્સમાગમના નિવાસપણાને ઈચ્છે છે. જે ભાવે કરીને સંસારની ઉત્પત્તિ હોય છે એવો આપણે શું ભાવ કરીએ છીએ કે સંસાર ઊભો રહે છે, અથવા તો એમાં ચાલુ ને ચાલુ પરિભ્રમણ રહે છે? તો કયો ભાવ એવો છે? આત્મભાવવાળાને તો સંસાર છે જ નહીં, કર્મબંધ છે જ નહીં. તો પછી સંસાર ભાવ કોને કેવો એ વિચારવાનું છે. સંસારની ઉત્પત્તિ એટલે સંસાર ભાવ, દેહ ભાવ, અન્ય ભાવ, રાગ ભાવ. રાગાદિક ભાવ વર્તે છે, રાગાદિક બુદ્ધિ વર્તે છે, એટલા માટે સંસાર ઊભો છે. સંસાર વિના રાગ નથી, અને રાગ વિના સંસાર નથી. મોક્ષમાળાનો શિક્ષાપાઠ 101મો. સ્મૃતિમાં રાખવા યોગ્ય મહાવાક્ય, એમાં 10 વાક્યમાં એક વાક્ય તે સંસાર વિના રાગ નથી. પહેલું તો રાગ મૂક્યું કે રાગ વિના સંસાર નથી, અને સંસાર વિના રાગ નથી. તો રાગાદિક ભાવમાં રહી જાય છે. અણુ માત્ર પણ, પરમાણુ માત્ર જેટલો પણ રાગ રહી જાય છે તો ત્યાં સંસાર ઊભો છે, જન્મ મરણ ઊભા છે. 1, 2, 3 ભાવ પણ ઊભા રહે છે. તો અહીંયા તો સંસાર અનંતકાળથી સમાધિ કરી હોય તેવી રીતે સંસારની જાણે સાધના કરી હોય, તેમજ આરાધના કરતા હોય એમ સંસાર જ ભજ્યા કર્યો છે. અને જ્યાં સુધી હજી અનંતાનુબંધી કશાય અથવા તો દર્શન મોહ ન જાય, મિથ્યાત્વ ન જાય, અવિદ્યા અજ્ઞાન ન જાય, ત્યાં સુધી સંસાર ઊભો જ છે. એટલે કૃપાળુદેવ કહે છે, જ્ઞાની પુરુષ કરુણા કરીને કહે છે કે કર્મ કુવાડેથી કાપો, પણ કેવી રીતે કાપવું? કે મૂળમાં મૂળ મૂળ્યું છે, એ મૂળથી છેદો. મૂળ મિથ્યાત્વ છે, એ મિથ્યાત્વ વશાત જ પરિભ્રમણ થયું છે. તો મિથ્યાત્વ શું કામ છે? તો કે અન્ય ભાવ કર્યો છે, આત્મામાં ભાવ કર્યો નથી. તો આત્મા સિવાયની કોઈ પણ જળ વસ્તુમાં કે વ્યક્તિમાં ભાવ કર્યો, એ ભાવ શું છે? તો કે રાગ અગર દ્વેષ હોય, બે સિવાય કાંઈ છે નહીં. બંનેનો સરવાળો કરીએ તો મોહ ભાવ કહીએ છીએ. જુદું જુદું કરીએ છીએ, 2 શબ્દમાં કહીએ છીએ તો રાગ અને દ્વેષ કહીએ છીએ, અને 3 શબ્દમાં કહેવું હોય તો રાગ, દ્વેષ અને અજ્ઞાન છે. આ 3 સિવાય ચોથા શબ્દની જરૂર નથી. છતાં આપણે કહેવું હોય ત્યારે ક્રોધ, માન, માયા, લોભ એમ 4 કશાય કહીએ છીએ. એટલે વસ્તુ સ્થિતિ ક્યાં આવીને ઊભી રહી કે જે ભાવ, એટલે કે આત્મા સિવાયનો અન્ય ભાવ, દેહ ભાવ, સંસાર ભાવ, રાગ ભાવ કરીને સંસારની ઉત્પત્તિ કરી છે. તો તે ભાવ જેને વિશેથી નિવૃત્ત થયો છે એવા જ્ઞાની કૃપાળુદેવ પોતે પણ બાહ્ય પ્રવૃત્તિના નિવૃત્તપણાને ભજે છે કે ઈચ્છે છે કે આ પ્રવૃત્તિ છે એ નિવૃત્ત કરવી જ છે, રિટાયર થવું જ છે, પાછા હટવું જ છે, આમાંથી મૂકી દેવી છે, છેડો છૂટકો જોઈએ જ છે. કેટલાય જીવો એમ કહેતા હોય છે, કરતા હોય છે કે મરતે દમ તક અમે તો અમારી પ્રેક્ટિસ, અમારો ધંધો, અમારો બિઝનેસ છોડવાના નથી.
કેમ કે એ જ વહાલું છે, એ જ જાણે કે ભેગું આવવાનું છે, અને પોતે કદી મરવાના જ નથી એવો એને નિશ્ચય થઈ ગયો છે, જે ખોટો છે, ગલત છે, એટલે છોડી શકતા નથી કહેવાની મતલબ. તો અહીંયા કૃપાળુદેવ તો કહે છે કે બાહ્ય પ્રવૃત્તિનું નિવૃત્તિપણું જોઈએ છે, બિલકુલ છોડી દેવું છે. અને છોડીને જવું છે ક્યાં? તો કે સત્સમાગમના નિવાસપણાને ઈચ્છે છે. અહો સત્પુરુષના વચનામૃત મુદ્રા સત્સમાગમ, જ્યાંથી સતની પ્રાપ્તિ થાય અને જેને સતની પ્રાપ્તિ કરવી છે એવા જિજ્ઞાસુ સત્સંગી જીવો સાથેનો સત્સંગ, એની વચ્ચેનો વાસ, આવાસ, નિવાસ, એની વચ્ચે રહેવાનું થાય તો ગમે છે. અને કોઈ ન હોય તો પોતાના શુદ્ધાત્મા સાથે જ રહેવાય, એની જ સંગત હોય, એમાં જ આવાસ નિવાસ હોય તો ગમે છે. બીજું કોઈ જોઈતું નથી, બીજું કંઈ જોઈતું નથી. કોઈ વ્યક્તિ જોઈતી નથી, કોઈ સંઘ જોઈતો નથી, કોઈ વસ્તુ જોઈતી નથી. તો એમ સત્સમાગમના નિવાસપણાને ઈચ્છે છે. તે જોગનું જ્યાં સુધી પણ ઉદયપણું પ્રાપ્ત ન હોય ત્યાં સુધી, હવે એવો જોગ સંજોગ તો ઉદયમાં આવતો નથી, સત્સમાગમ કરવાનું થતું નથી, તો ત્યાં સુધી અવિષમપણે પ્રાપ્ત સ્થિતિએ વર્તે છે. એવા જે જ્ઞાની, તેના ચરણારવિંદની ફરી ફરી સ્મૃતિ થઈ આવવાથી પરમ વિશિષ્ટ ભાવે નમસ્કાર કરીએ છીએ. બોલો, કેવું કહી દીધું કે જ્યાં સુધી એવો ઉદય ના આવે, એટલે કે જ્યાં સુધી મળવાનું ન થાય, સત્સમાગમ ન થાય, આ બાહ્ય પ્રવૃત્તિનો છુટકારો ન થાય, ત્યાં સુધી જે જ્ઞાની પુરુષો પૂર્વે વિચર્યા છે, તીર્થંકર દેવ વગેરે વિચર્યા છે, જેમના સાનિધ્યની પ્રાપ્તિ થઈ હતી, તે સમય, સંજોગ, પરિણામ બધું યાદ આવી ગયું છે કે અવિષમપણે જે વિચરી રહ્યા હતા તે અવિષમપણે એટલે બીજું કાંઈ નથી, ખાડા ખબડા ટેકરાવાળું નહીં, સમતળ ભૂમિ હોય તેમ સમપરિણતિ, સમઅવસ્થાન, સમ અવસ્થા, સમભાવ. એટલે સમપરિણતિથી જે વર્તા હતા, અવિષમ ભાવ. વિષમ એટલે આપણે જાણીએ છીએ કે ભયંકર પણ થાય, વિકટ પણ થાય, ખાડા ખબડાવાળું થાય, ખાડા ટેકરાવાળું થાય, અનઇવન કહીએ છીએ તે. તો અહીંયા તો ઇવન છે, સમ છે, બેલેન્સ છે. એવી જે પ્રાપ્ત સ્થિતિએ વર્તે છે એવા જે જ્ઞાની, તેના ચરણારવિંદની, તેના ચરણ કમળને ફરી ફરી યાદ આવવાથી પરમ વિશિષ્ટ ભાવે નમસ્કાર કરીએ છીએ. સામાન્ય ભાવે નમસ્કાર કરતા નથી, પરમ વિશિષ્ટ ભાવ નમસ્કાર કરે છે. એ પરમ વિશિષ્ટ ભાવ શું હશે વિચારવાનું છે કે પરમ પદને લઈ જાય તેવો ભાવ, એટલે કે મોક્ષે જ લઈ જાય તેવો મોક્ષ ભાવે નમસ્કાર કરીએ છીએ. અમે પણ નમસ્કાર કરતાં કરતાં મુક્ત ભાવ અનુભવી રહીએ છીએ. મોક્ષ ભાવના અનુભૂતિ સાથે એવા વિશિષ્ટ ભાવે નમસ્કાર કરીએ છીએ. ધન્ય છે કૃપાળુદેવની દશા. પણ હાલ જે પ્રવૃત્તિ જોગમાં રહીએ છીએ તે તો ઘણા પ્રકારના પરેચ્છાના કારણથી રહીએ છીએ. અત્યારે જે પ્રવૃત્તિ જોગ છે તે કાંઈ અમારી ઈચ્છાથી કરતા નથી, ઈચ્છા પ્રારબ્ધ નથી, અનિચ્છા પ્રારબ્ધ પણ નથી, પણ જે પંચદશીમાં વિદ્યારણ્ય સ્વામીએ મૂક્યું છે તે ત્રીજું પરેચ્છા પ્રારબ્ધ છે. બીજાની ઈચ્છાથી કરીએ છીએ, બીજાના માટે કરીએ છીએ અને બીજાના હિતાર્થે કરીએ છીએ. અમે અમારી સ્વેચ્છાથી આ કરતા નથી. અત્યારે મારું કાંઈ ચાલે એવું નથી, મારો આ કર્મનો ઉદય એવો છે અને મારે ભોગવ્ય જ છૂટકો છે. પૂર્વોપાર્જિત જે લઈને આવ્યો છું તે છોડવાના છે, નવા બાંધવા નથી. અને આ ભાવમાં છેલ્લા પરમાણુ બધાને છૂટા કરીને ભેગા કરેલા છે તે આપી દેવાના છે. એટલે હવે કાંઈ ભેગું લઈ જવું નથી, કારમણ વર્ગણા જોઈતી જ નથી. આત્મદૃષ્ટિનું અખંડપણું એ પ્રવૃત્તિ જોગથી બાદ નથી પામતું. ભલે આવો કર્મ ઉપાધિ યોગ છે, ભીડમાં આવ્યા છીએ, ભીડામાં છીએ, પણ આત્મદૃષ્ટિ અને જે આત્મા છે, આત્માની દશા છે, એનું અખંડપણું છે, એમાં કંઈ બાદ આવતો નથી. એટલે કે ક્ષયિક સમ્યક દર્શન હોવાથી આવું કહી શકે છે. આત્માની તો અખંડ પ્રતીતિ છે, નિરંતર પ્રતીતિ છે, અને એમાં અમે કાંઈ ચૂકતા નથી. એટલે અમને કાંઈ મુશ્કેલી, અંતરાય, અડચણરૂપ થતું નથી. ભલે પ્રવૃત્તિ જોગ હોય, નામ એનું ઉપાધિ છે, પણ કામ અમારું સમાધિ રાખવાનું છે. માટે ઉદય આવેલો એવો તે જોગ આરાધીએ છીએ. એટલે જે ઉદય આવ્યો છે તે વેદીએ છીએ નહીં, પણ આરાધીએ છીએ કે કર્યા જઈએ છીએ, ચાલુ રાખ્યો છે. અમારો પ્રવૃત્તિ જોગ જિજ્ઞાસુ પ્રત્યે કલ્યાણ પ્રાપ્ત થવા વિશે વિયોગપણે કોઈ પ્રકારે વર્તે છે. અમારો પ્રવૃત્તિ જોગ કેવો છે તો કે જિજ્ઞાસુ પ્રત્યે કલ્યાણ પ્રાપ્ત થવા વિશે વિયોગપણે વર્તે છે. એટલે મને વાંધો નથી, પણ હું પ્રવૃત્તિના સંજોગમાં બેઠો છું. એટલે જે કોઈ જિજ્ઞાસુ જીવ છે, છૂટવાના તરવાના કામી છે, તેને કલ્યાણ કરવામાં કે પ્રાપ્ત થવામાં એને વિયોગ વર્તે છે. મને સંયોગ છે મારી ઉપાધિનો, બાહ્ય વ્યવસાયનો, પણ સામા જીવોને મારો વિયોગ રહે છે. એટલે કે મારા થકી નિમિત્તે જે કલ્યાણ થવું જોઈએ તે કલ્યાણ તેમનું કરી શકાતું નથી, થઈ શકતું નથી. એટલે એમાં પણ પોતે કેટલો અકર્તૃત્વ ભાવ છે એ મૂકી દીધો છે.
જેને વિશે સત સ્વરૂપ વર્તે છે એવા જે જ્ઞાની તેને વિશે લોક સ્પૃહાદિકનો ત્યાગ કરી ભાવે પણ જે આશ્રિતપણે વર્તે છે તે નિકટપણે કલ્યાણને પામે છે એમ જાણીએ છીએ. જેને વિશે સત સ્વરૂપ વર્તે છે એવા જે જ્ઞાની, બીજા કોઈ નહીં, પોતે પરમ કૃપાળુ દેવ છે. સત સ્વરૂપ વર્તે છે. શું સત સ્વરૂપ છે? તો કે આત્માના સ્વરૂપને કે શુદ્ધાત્માને કે ભગવાનને, પરમાત્માને અનંત નામોએ કહેવાયું છે. સત અનંત નામોએ કહેવાયું છે, ગમે તે આકારે, ગમે તે સ્વરૂપે. 209મો પત્ર. પછી સિદ્ધ, અલગ, નિરંજન, પરમાત્મા, ઈશ્વર, ભગવાન, પ્રભુ, વિભુ એમ જે વિશેષણ કહેવા હોય, પરબ્રહ્મ, શ્રી કૃષ્ણ એમ જે કંઈ કહેવું હોય તે એ બધા જ તેમાં આવી ગયા. એટલે ત્યાં કહી દીધું જે કંઈ છે તે સત. 280મા પત્રમાં કહી દીધું કે જણાવ્યા જેવું તો એક મન છે કે જે સત સ્વરૂપ પ્રત્યે અખંડ સ્થિર થયું છે. સત સ્વરૂપ ભણી અખંડ સ્થિર થયું છે. કેવી રીતે? તો કે જેમ મોરલીના નાદથી સર્પ ડોલે છે અને પછી સ્થિર થઈ જાય છે, એવી જ રીતે અમારું મન તો સત સ્વરૂપ વિશે અચલ, અડોલ, અડગ છે, એકદમ સ્થિર થઈ ગયું છે. એવા જે જ્ઞાની તેને વિશે લોક સ્પૃહાદિકનો ત્યાગ કરી અને જે વ્યક્તિને, એટલે અહીંયા અંબાલાલભાઈ વગેરે ખંભાતવાસી મુમુક્ષુઓને, જો તમે લોકલજ્જાનો ત્યાગ કરો, લોક સ્પૃહાનો, લોકેશના, લોકની ઈચ્છા જે કંઈ છે તે એ તમે છોડી દો અને ભાવે પણ જે આશ્રિતપણે વર્તે છે, જો તમે ભાવથી પણ અમારો આશરો લીધો છે, દ્રવ્યથી જ્યારે લઈ શકાય ત્યારે પણ ભાવથી લીધો છે, તો અમારે આશરે છે, અમારે શરણે છો, તો તમે આશ્રય સ્થાન લીધું છે, શોધી કાઢ્યું છે અને અમે તમને આપીએ છીએ, સ્વીકારીએ છીએ, તો તે નિકટપણે કલ્યાણ પદને પામે છે એમ જાણીએ છીએ. એ ટૂંક સમયમાં કલ્યાણ કરી જશે. કલ્યાણ તો બધાય કરે વહેલું મોડું, પણ ટૂંક સમયમાં નિકટ ભવી થઈને જતા રહેશો. નિકટપણે એટલે 1, 2, 2.5, 3 ભવમાં ફેંસલો આવી જાય એટલા બધા, અને કદાચ વાર લાગે તો વધુમાં વધુ 15 ભવમાં તો મોક્ષ થઈ જ જાય. અને એવી ગેરંટી કોણ આપે? પણ કૃપાદેવ આપે છે. પ્રભુશ્રીજીએ પણ પાછી આપી છે, વીમો ઉતાર્યો છે એમ કહ્યું, અને બ્રહ્મચારીજીએ પણ એનો વિસ્તાર પ્રસ્તાર કરીને અનંતી કૃપા કરી છે. તો અમારો પ્રવૃત્તિ જો જિજ્ઞાસુ પ્રત્યે ભલે કલ્યાણ કરવામાં વિયોગ પણ હોય, પણ જો અંબાલાલભાઈ વગેરે ખંભાતવાસી મુમુક્ષુ તમે બધા જો લોકેશણાનો ત્યાગ કરી શકો, લોકેશણામાં લોકની ઈચ્છામાં ધનની ઈચ્છા પણ આવે, સંતાનની ઈચ્છા પણ આવે, સંસારની બધી જ ઈચ્છા આવી જાય. આ બધા જ મુમુક્ષોને કોઈને કોઈ રીતે લાગુ પડતી વાત હતી. કેટલાકને સંતાન માટે, કેટલાકને ધનલક્ષ્મી માટે, ભર યુવાનીમાં છે, યુવાનીના પહેલા ભાગમાં છે કહું તોય ચાલે. એટલે એ બધા 24-25 વર્ષના હોય એટલે સ્વાભાવિક છે, જેટલા એવા હોય તેવા, અને બીજા પણ યુવાવસ્થાવાળા છે. એટલે કૃપાદેવને થઈ જાય છે કે લખી દઉં કે લોકની ઈચ્છા, લોકની વાસના જે કંઈ છે તે તો છોડવી પડે. માયિક વાંછા, સંસાર વાંછા એ છોડવી પડે. એનો ત્યાગ કરીને જે આશ્રિતપણે વર્તે છે, એટલે ઘરબાર છોડી દેવાની કે ઘરનાને છોડી દેવાની વાત નથી, પણ આશરો કોનો, શરણ કોનું? તો કે જે આવા જ્ઞાની છે એને આશ્રય વર્તે છે, એટલે કે કૃપાદેવને, તો તે નિકટપણે કલ્યાણને પામે છે. એટલે ત્યાં આશ્રય ભક્તિ અને આશ્રય બુદ્ધિને ખાસ આગળ પડતી કરીને લખ્યું છે. ગઈકાલના પરમ પૂજ્ય શ્રી સૌભાગભાઈના પત્રમાં વગેરેમાં ધીરજ ગુણની વધારે વાત હતી, કેટલીક વખત વિવેક ગુણની વાત આવે. અહીંયા આશ્રય ભક્તિ, આશ્રયની વાત છે. નિવૃત્તિને, સમાગમને ઘણા પ્રકારે ઈચ્છીએ છીએ, કારણ કે એ પ્રકારનો જે અમારો રાગ તે કેવળ અમે નિવૃત્ત કર્યો નથી. અમારે નિવૃત્તિ જોઈએ જ છીએ, સમાગમ કરવો જ છે, અમારી ઈચ્છા પણ છે, કારણ કે બીજો બધો રાગ નિવૃત્ત કર્યો છે, પણ અમને હજી સત્સંગ પ્રત્યેનો, સમાગમ પ્રત્યેનો રાગ છે એ અમે કેવળ એટલે કે સાવ બિલકુલ તદ્દન નિવૃત્ત કર્યો નથી. એ એક અમે નિવૃત્ત કર્યો નથી, ફક્ત એ એક નિવૃત્ત કર્યો નથી. એમાં બીજા કોઈ જોઈએ સાંભળનાર અથવા તો બોલનાર કે વાંચનાર એમ કેવું છે એમ નથી, પણ પોતાને પોતાના આત્મા સાથેનો સત્સંગ પણ ગમે છે, પણ એવું એકાંત, એવી નિર્જન અવસ્થા, એવો વાસ મળ્યો નથી, એવો સંજોગ મળ્યો નથી. એટલે કે અમારે પણ એ તો જોઈએ છે, કરવું છે. છેવટે તો અસંગ દશા જ જોઈએ છે, પણ પરભારી અસંગતા સિદ્ધ થવી તેને મોક્ષ કહે છે, જે મુશ્કેલ છે. આપણે પણ કહીએ કે અમારે સિદ્ધ થવું છે ને સિદ્ધ શિલા પર જઈને બેસવું છે. એકાંત, શાશ્વત સમય સુધીનું, સનાતન સમય સુધીનું, અનંતકાળ સુધીનું એકાંત, અને આત્મામાં જઈએ અને સુખ આનંદની છોડ ઉઠતી હોય એ સિવાય સંસારમાં છે શું. પણ એ એટલું સીધે સીધું થતું નથી. પરભારું એટલે કે સીધે સીધું થતું નથી. તો સૌરાષ્ટ્રમાં જે બોલાય છે તે આપણે પરભારુંની બદલે હવે પરબારું બોલીએ છીએ. તો પરબારુંને પોણાબારું કહીએ છીએ તે, તો કે વચ્ચે જે કંઈ આવે છે તે પુરુષાર્થ આવે છે, અને સદગુરુ
ગુરુ તત્વની ઓળખ આવે છે અને એનો આશ્રય આવે છે, પછી એ થઈ શકે છે. તો અમારે પણ બીજો બધો રાગ છોડી દીધો છે, બીજો બધો સંગ છોડી દઈએ છીએ, પણ સત્સંગ સમાગમ તે અમને પણ ઈચ્છીએ છીએ, અમે પણ ઈચ્છીએ છીએ. કાળનું કડી સ્વરૂપ વર્તે છે તેને વિશે જે અવિષમપણે માર્ગની જિજ્ઞાસાએ કરી, બાકી બીજા જે અન્ય જાણવાના ઉપાય તે પ્રત્યે ઉદાસીનપણે વર્તતો પણ જ્ઞાનીના સમાગમે અત્યંત નિકટપણે કલ્યાણ પામે છે એમ જાણીએ છીએ. કાળનું કડી સ્વરૂપ વર્તે છે. હવે કાળ શું કરી શકે? તો કે કાળ કરાળ કાળ, વિકરાળ કાળ, ભયંકર કાળ, દુષમ કાળ, વિષમ કાળ, ઊંડાવ સર્પિણી કાળ, ધીટ એટલે ભલભલાને ક્યાંય ભાંગી નાખે એવો કાળ છે. અને વ્યાસજી જેને કળિયુગ કહે છે તેને જીનાગમ પંચમ કાળ કહે છે, દુષમ કાળ કહે છે, વિષમ કાળ કહે છે. તો એનું પાછું કળી સ્વરૂપ વર્તે છે. કળી કાળ કહી દીધો, કળિયુગ કહી દીધો, પણ કળી કોણ? તો કે આ કળિયુગનો જે કોઈ અધિષ્ઠાતા મલિન દેવ કહેવામાં આવે છે, અને તે જ કળિયુગ, કળી રાજા જે કયો તે કલિદેવ. એટલે તે મલિન દેવનું જે ક્લેશમય પાપી સ્વરૂપ છે તેને કારણે આ કાળ પણ વગોવાયો છે અને કળિયુગ થઈ ગયો. ક્યાં ત્રેતાયુગ નામ, ક્યાં દ્વાપર યુગ નામ, અને ક્યાં સતયુગ નામ. અને એ બધા શબ્દો જ કેવા, અને એની બદલે આ તો નામ જ કળિયુગ, તો કે પોતાનું નામ વાપર્યું છે પણ પોતે મલિન છે અને અશુદ્ધ છે, અને પાપ અને ક્લેશ જ એનું સ્વરૂપ છે અને એમ જ કરાવે છે. તેને વિશે પણ જે અવિષમપણે માર્ગની જિજ્ઞાસા કરે છે, ભલે ને કાળ ગમે તેવો હોય, આપણને શું, એ તો કાળ છે ને, બહાર છે ને, ગમે તેટલી અસરકારક હોય, ગમે તેટલો પ્રભાવ પડતો હોય, તો પણ આપણે જો ધારીએ તો અણનમ અડીખમ રહી શકીએ છીએ એમ કૃપાદેવ કહે છે. જો અવિષમપણે એટલે કે સમપણે મોક્ષ માર્ગની જિજ્ઞાસા કરે, છૂટવું જ હોય તો છૂટી શકાય છે. નિકટમાં નિકટ, નજીકમાં નજીકની રીતે, ટૂંકામાં બહુ જ શોર્ટ રસ્તો છે, અથવા તો શોર્ટ ટાઈમમાં એ રસ્તો પામી જાય છે અને કલ્યાણ કરી જાય છે એમ જાણીએ છીએ. કેવી રીતે? તો કે બીજા જે અન્ય જાણવાના ઉપાય છે તે પ્રત્યે ઉદાસીનપણે વર્તતો પણ જ્ઞાનીના સમાગમે બીજા બધા પ્રત્યે ઉદાસીન થઈ જાય અને જ્ઞાનીનો સમાગમ કરે. એટલે બંને હોવું જોઈએ. નથી કરવાનું તે નથી કરવાનું, બીજા પ્રત્યે જે ઉદાસીન થવાનું છે તે થવાનું છે. એટલે કે અન્ય ભાવમાં નથી જવાનું, તે નથી જવાનું. તો રે ક્યાં? તો કે આત્મભાવમાં, સ્વભાવમાં. એના માટે શું જોઈએ? કાંઈક જીવને પોષણ, સિંચન તો જોઈએ. તો કે જ્ઞાનીનો સત્સંગ અને સત્સમાગમ જોઈએ, ને તો એ નિકટ સમયમાં, ટૂંક સમયમાં કલ્યાણ પામે છે. કૃષ્ણદાસે લખ્યું છે એવું જે જગત, ઈશ્વર આદિ સંબંધી પ્રશ્ન તે અમારા ઘણા વિશેષ સમાગમે સમજવા યોગ્ય છે. એવા પ્રકારના વિચાર કરવામાં હાનિ નથી. તેનો યથાર્થ ઉત્તર કદાપી અમુક કાળ સુધી પ્રાપ્ત ન થાય, તો તેથી ધીરજનો ત્યાગ કરવાને વિશે જતી એવી જે મતિ તે રોકવા યોગ્ય છે. કૃષ્ણદાસભાઈ પાસેથી બધા વિચાર સાગર સમજે છે. ખંભાતમાં સત્સંગની રેલી બરાબર હેલી ચડી છે તે વખતે કૃષ્ણદાસભાઈએ જે નથી સમજાતું અથવા તો સમજીને પોતાની સમજણ પ્રમાણે જે પ્રશ્નો કર્યા તે કૃપાળદેવને પત્ર લખ્યો છે. એ પત્રમાં જગત અને ઈશ્વર વગેરે સંબંધી પ્રશ્ન છે. તે કૃપાળદેવ કહે છે કે પત્રમાં આવી શકે તેમ નથી. અમારા ઘણા વિશેષ સમાગમે સમજવા યોગ્ય છે. એટલે કે તમે અહીંયા પધારો ત્યારે, અથવા તો હું આપને મળું ત્યારે રૂબરૂ, અને ઘણો સમાગમ થાય ત્યારે એક થોડીક વારમાં, જરાક વારમાં, 1 કલાકમાં, 2 મિનિટમાં, 5 મિનિટમાં સમજી જવાય તેવું નથી. એવા પ્રકારનો વિચાર કોઈ સમયે કરવામાં હાનિ પણ નથી. તમે જગતનું સ્વરૂપ શું છે, ઈશ્વરનું સ્વરૂપ શું છે એ સમજવું હોય તો એનો વિચાર કરવામાં નુકસાન નથી, હાનિ નથી. પણ તેનો યથાર્થ ઉત્તર કદાપી અમુક કાળ સુધી પ્રાપ્ત ન થાય. આપણે સત્સમાગમમાં ન મળવાનું થાય અને થોડા સમય સુધી હું કદાચ જવાબ ન આપી શકું, તો ધીરજનો ત્યાગ કરવામાં જે બુદ્ધિ જતી રહે છે, ધીરજનો ત્યાગ કરવાને વિશે જતી એવી જે મતિ, આ કૃપાળદેવની શૈલી જુઓ, ભાષા જુઓ, તો કે એમાં તમારી બુદ્ધિ જતી રહે છે તો તે રોકવા યોગ્ય છે. એટલે કે ધીરજ રાખજો, ધીરજનો ત્યાગ કરવાની બુદ્ધિ નહીં કરતા, ધીરજના ત્યાગનું મન નહીં કરતા, પણ ધીરજ રાખવાનું મન કરજો. હવે આપણને પ્રશ્ન થાય કે આ જગત અને ઈશ્વર સંબંધી શું પ્રશ્ન અને શું વિચારણા? કારણ કે કૃપાળદેવની આજ્ઞા છે, ખંભાતવાસીને છે, તેમાં આપણને પણ છે કે કોઈ સમયે એવા પ્રકારનો વિચાર કરવામાં હાનિ નથી, નુકસાન નથી, તો આપણે વિચારવું જોઈએ.
વિચાર સાગરની જ અપેક્ષા કે અનુસંધાન છે, એટલે એમાં જીવનું, જગતનું, ઈશ્વરનું સ્વરૂપ શું આપ્યું છે એ દૃષ્ટિથી વિચારીએ. વિચાર સાગર કહેતા જ એ વેદાંત દર્શનનો ગ્રંથ છે, એટલે જે માન્યતા આવે છે તે વેદાંતની માન્યતા આવે છે. ઈશ્વર એટલે શું? આપણે ઈશ્વર એટલે ભગવાન, પ્રભુનો પર્યાય શબ્દ માન્યો છે. સર્વશક્તિમાન ઈશ્વર માન્યો છે. ઓમનીપોટેન્ટ કહીએ છીએ તે સર્વજ્ઞ માનીએ છીએ, સર્વશક્તિમાન માનીએ છીએ, પરમાત્મા માનીએ છીએ. તે બધા શબ્દો ઈશ્વરને લાગુ પડે છે. અહીંયા વિચાર સાગરમાં કહે છે તે ઈશ્વર કેવા છે? તો કે શુદ્ધ સત્વગુણ સહિત માયાનું અધિષ્ઠાન ચેતન અને માયામાં આભાસ, આ ત્રણ મળીને ઈશ્વર કહેવાય છે. એટલે વેદાંત દર્શનની જ પરિભાષા આવી ગઈ. શુદ્ધ સત્વગુણ સહિત માયા ઘણી રીતે છે, એ અનિર્વચનીય છે, એ વિલક્ષણ છે. તો અહીંયા શુદ્ધ સત્વગુણ સહિત કઈ છે, એટલે કે મલિન માયા કીધી નથી, પણ શુદ્ધ સત્વગુણ સહિત. સત્વ એટલે શું? તો કે પ્રકૃતિના 3 ગુણ છે, સત્વગુણ, રજોગુણ, તમોગુણ. તો રજોગુણ તમોગુણ વાળી હોય માયા તો અશુદ્ધ કહેવાય, રાગદ્વેષ વાળું હોય તો અશુદ્ધ કહેવાય, ભાવમળ વાળું હોય તો અશુદ્ધ કહેવાય. પણ સત છે, આત્માની જ વાત છે, અસ્તિત્વની જ વાત છે, તો ત્યાં શુદ્ધ સત્વગુણ સહિત કહીએ છીએ એવી માયા. એ પણ ખરું આવી ગયું, એટલે કે આત્માની જે શુદ્ધ પરિણતિ થાય એ પણ આવી ગઈ. પછી માયાનું અધિષ્ઠાન ચેતન, કે માયા ક્યાં રહે છે? તો એ ચેતનમાં રહે છે, ચેતનને સ્પર્શીને રહે છે, અડીને રહે છે. તો માયાનું અધિષ્ઠાન ચેતન એટલે કે જીવ આવી ગયો, આત્મા આવી ગયો. અને માયામાં આભાસ, એમ માયામાં છે નહીં, બંને વસ્તુ જુદી જ છે. એવા ભાવ કરે તો એવો થાય, અશુદ્ધ ભાવ કરે તો અશુદ્ધ થાય, શુદ્ધ ભાવ કરે તો શુદ્ધ થાય, શુભ કરે તો શુભ થાય. પણ એવો આભાસ થાય છે, એવી છાંય પડે છે, જાઈ પડે છે. ખરેખર તો પોતે કપટી નથી, છતાં કપટી માને છે, એ એની મોટી ભૂલ થાય છે. એ 3 મળીને ઈશ્વર કહેવાય છે. એટલે કે શુદ્ધ, અશુદ્ધ, એટલે કે શુભ, અશુભ અને શુદ્ધ, એ 3 મળીને જે થાય છે તેને ઈશ્વર કહેવામાં આવે છે. આપણે તો ઈશ્વર એટલે ચોખ્ખો ચણક શુદ્ધાત્મા પરમાત્માને જ કહીએ છીએ. પણ અહીંયા જે ઈશ્વર કીધું છે તે આ રીતે ઈશ્વરનું સ્વરૂપ છે કે મૂળમાં તો આત્મા જ પરમાત્મા થાય છે ને, એટલે થોડોક ટાઈમ તો એ બહિરાત્મ દશા હતી જ ને, પછી અંતરાત્મ દશા, પછી પરમાત્મ દશા. એટલે એ જે આખી પ્રક્રિયા લઈ લીધી છે, અને છેલ્લે 1-2 મીંડા 100 થાય છે. પહેલાં તો 0થી શરૂઆત થયો, માઇનસમાં હતો, એમાંથી મિથ્યાત્વમાંથી એકડામાંથી આગળ ગયો. એટલે આ ઈશ્વરનું સ્વરૂપ, અને તેવો ઈશ્વર સર્વજ્ઞ છે, અને તે જ જગતનો હેતુ એટલે કારણ છે. અહીંયા મુખ્ય વાત કહી દીધી કે આવો ઈશ્વર સર્વજ્ઞ તો બરોબર, પણ જગતનો હેતુ કે જગતનું કારણ આ સર્વજ્ઞ ભગવાન છે. એટલે એમને કહેવાનું એમ થાય છે કે જાણે પરમાત્મા હતા અને એ જ આ બધું કરે છે. એનાથી થાય છે કે નિમિત્તે થાય છે? શું? હવે આગળ જઈએ તો કે જગત એ નિમિત્ત કારણ પણ છે અને ઉપાદાન કારણ પણ છે. કારણ મુખ્ય 2. આપણે કારણ કહીએ એટલે કારણ કે એ અત્યારે ભૂલી જવાનું છે, પણ અહીંયા કારણ કીધું છે તે વિચારવાનું છે. કારણ હોય તો કાર્ય થાય, એકડો હોય તો પછી આગળ વાત જાય, એવી રીતે કારણ મૂક્યું છે. તો ઘણીવાર આપણે નિમિત્ત બોલીએ, ઘણીવાર ઉપાદાન બોલીએ, બંનેને કારણ કહેવાય. ઈશ્વર બંને કારણ છે, નિમિત્ત કારણ પણ છે, ઉપાદાન કારણ પણ છે. આ સમજવા માટે આપણે રિવાઇઝ કરી જઈએ કે ઉપાદાન કારણ કોને કહેવાય. આપ સમજો જ છો, છતાં કહેવાય જાય છે. જે વસ્તુનો કાર્યમાં પ્રવેશ હોય અને જેના વગર કાર્યની સ્થિતિ હોઈ શકે નહીં તે ઉપાદાન કારણ કહેવાય છે. ફરીથી, જે વસ્તુનો કાર્યમાં પ્રવેશ હોય અને જેના વિના કાર્યની સ્થિતિ હોઈ શકે નહીં તે ઉપાદાન કારણ છે. દાખલા તરીકે માટી અને ઘડો. માટીનો ઘડામાં પ્રવેશ છે અને માટી વગર ઘડાની સ્થિતિ હોઈ શકે નહીં. શેનો બનાવે ઘડો? આપણે અહીંયા માટીના ઘડાની વાત છે એટલા માટે, પિત્તળનો, સ્ટીલનો, ચાંદીનાની વાત નથી. તો માટી અને ઘડો, તો માટીનો ઘડામાં પ્રવેશ છે અને માટી વિના ઘડાની ઉત્પત્તિ હોઈ શકે નહીં, સ્થિતિ હોઈ શકે નહીં. માટે માટી એ ઘડાનું ઉપાદાન કારણ કહેવાય. ઘડો એક કાર્ય થયું, અને કારણ શું? તો કે ઉપાદાન કારણ શું? તો કે માટી. એમાંથી થયું ને, મુખ્યમાં તો એ જ થયું ને. માટી છે તો ઘડો થયો. એટલે જે મૂળ વસ્તુ, જેની જે વસ્તુ બનેલી છે, આપણે એને બનેલી કહીએ છીએ કે શેનું બનેલું છે, પણ અહીંયા બનેલું એમ કહેવું એના કરતાં જે વસ્તુનો કાર્યમાં પ્રવેશ છે, એટલે કે ઘડો બનાવવા માટે માટી અનિવાર્ય છે, તો તે માટી ઉપાદાન કારણ છે. તરત જ આપણને સમજાય કે એકલી માટીથી થોડો ઘડો થાય છે. માટી તો કેટલી બધી પડી હોય, કેટલી બધી જાતની પડી હોય, તો કે ઉપાદાન કારણ એકલું કાંઈ કરી શકતું નથી. તો નિમિત્ત કારણની અપેક્ષા રહે છે કે નિમિત્ત કોણ છે, શું છે, તો માટે નિમિત્ત કારણની વાત કહીએ.
જે વસ્તુનો કાર્યમાં પ્રવેશ હોય નહીં અને જે કાર્યથી જુદું હોઈને કાર્યને ઉત્પન્ન કરે અને જેનો નાશ થવાથી કાર્ય બગડે નહીં તે નિમિત્ત કારણ. જે વસ્તુનો કાર્યમાં પ્રવેશ હોય નહીં, જે કાર્યથી જુદું હોવાથી કાર્યને ઉત્પન્ન કરે અને જેનો નાશ થવાથી કાર્ય બગડે નહીં તેને નિમિત્ત કારણ કહેવાય. આપણે જાણીએ છીએ પણ વ્યાખ્યામાં મૂકવામાં તકલીફ પડે છે. દાખલા તરીકે કુંભાર, ચાક, ઘડો, દંડો વગેરે બધા છે તે ઘડો ઉત્પન્ન થવાના નિમિત્ત કારણો છે. એમાં ચાક ન હોય તો જેના પર ફેરવે છે તે, કુંભાર ન હોય તો, ફેરવનાર ન હોય તો એ બધું થઈ શકતું નથી. અને માનો કે કુંભાર, ચાક, ઘડો બધું હોય પણ માટી ન હોય અથવા તો બનાવે નહીં તો પણ થઈ શકતું નથી. આ તો બનાવવાની વાત તો છે જ. તો કારણ અને કાર્ય, બનાવવાની વાત આવી ગઈ તો એ કાર્ય થયું, પણ ઘડો બને છે તો આ ઉપાદાન કારણ માટી થઈ અને નિમિત્ત કારણ છે તે કુંભાર, ચાક વગેરે થયું. આપણો દરેક વ્યવહાર આ ઉપાદાન નિમિત્ત બે કારણ વિના શક્ય જ નથી. એ બે કારણ હોય જ છે. એક વસ્તુ નિમિત્ત છે અને બીજી વસ્તુ ઉપાદાન છે. ગુરુ શિષ્યના સંબંધ જોઈએ તો વધારે સમજાય કે ગુરુ છે તે શિષ્ય માટે નિમિત્ત કારણ છે અને શિષ્ય છે એ ગુરુ માટે, શિષ્યને ઉપાદાન કારણ પોતાનું જ થયું કે પોતાને પામવું છે અને પોતાનામાં જ્ઞાન આવશે તો થશે. એટલે શિષ્ય ઉપાદાન કારણ થયું અને ગુરુ નિમિત્ત કારણ થયું. ઈશ્વર પણ જગતનું ઉપાદાન કારણ છે અને નિમિત્ત કારણ પણ છે. વળી બીજા સ્થૂળ દૃષ્ટાંતથી સમજાવે છે, જેમ કે કરોળિયો. તો કરોળિયો ઝાડનું ઉપાદાન અને નિમિત્ત કારણ બંને હોઈ શકે છે. કેમ કે કરોળિયો ઝાડ બાંધે છે તેમાં તેનું જડ શરીર ઝાડનું ઉપાદાન કારણ છે. ઝાડું બંધાય છે તો પોતાનું શરીર એમાંથી જ લાડ બહાર કરે છે, બહાર કાઢે છે અને એમાંથી જ થાય છે, એટલે ઉપાદાન કારણ છે. અને શરીરમાં જે ચેતન ભાગ છે એની પ્રેરણા કોણે કરી? આત્માની સત્તા વડે તે પ્રવર્તે જાણ. એ ઝાડ કાઢવાનું, ઝાડ બનાવવાનું, લાડ કાઢવાનું એ કામ કોણે કર્યું? તો કે કરોળિયો પોતે, એટલે કે પોતાનો આત્મા, એટલે કે ચેતન ભાગ એ નિમિત્ત કારણ છે. એટલે જીવ કે આત્મા કે કરોળિયો પોતે એ નિમિત્ત કારણ થયું અને ઉપાદાન તો કે પોતાના જ શરીરમાંથી કાઢેલી લાળ જેના વડે ઝાડ બંધાય છે તે. એટલે બંને વસ્તુ કરોળિયો થયું, ઉપાદાન કારણ, નિમિત્ત કારણ. એવી જ રીતે જગત પણ નિમિત્ત કારણ પણ છે, ઉપાદાન કારણ પણ છે. બીજું દૃષ્ટાંત આપે છે શાસ્ત્રોમાં સ્વપ્નનું કે સાક્ષી ચેતન, એટલે કે સ્વપ્ન જોનારો પોતે. પણ આ શાસ્ત્રોની ભાષામાં સાક્ષી ને ચેતન ને એવું બધું લખે, પણ આપણે કે સ્વપ્ન જેને આવે છે તે જોનારો. એ સ્વપ્નમાં દેખાતી સૃષ્ટિનું ઉપાદાન કારણ પણ છે અને નિમિત્ત કારણ પણ છે. કોને સ્વપ્ન આવ્યું? તો કે પોતાને, એટલે પોતે ઉપાદાન કારણ થયું. અને શું આવ્યું? તો કે સ્વપ્ન. પણ એ જોયું કોણે? એ જોનારોય પોતે, આવવાનુંય પોતે થયું અને પોતાના જ મનમાં કોઈ વિકાર, વિચાર આવ્યો, સંસ્કાર રહી ગયા હોય તેને કારણે સ્વપ્ન આવે છે. તો એ રીતે જોવા જઈએ તો પોતે જ સ્વપ્ન જ, એટલે કે એ જ નિમિત્ત કારણ થયું, એ જ ઉપાદાન કારણ થયું. એવી જ રીતે બતાવે છે કે જગત એ પણ ઉપાદાન કારણ પણ છે, નિમિત્ત કારણ પણ છે. કેટલાકને ગળે ઉતરે, કેટલાકને ન ઉતરે છે વેદાંત દર્શનની માન્યતા. એટલે કૃપાદેવ કહે છે કે એમ જરાક વારમાં સમજાઈ જાય તેવું નથી, પણ વિશેષ પ્રકારે, વિશેષ સમાગમે અને અમારા ઘણા વિશેષ સમાગમે સમજવા યોગ્ય છે. આ તો સામાન્ય સિદ્ધાંત થયો. પછી વેદાંત દર્શનની માન્યતા થઈ. કૃષ્ણદાસભાઈએ એમાં જે કંઈ જિજ્ઞાસા જાગી હોય, જે કંઈ પ્રશ્ન ઉઠાવ્યા હોય તે તો જુદા. એટલે જગત અને ઈશ્વર સંબંધી પ્રશ્ન તે સમજવાની વાત છે. આ વાત નીકળે એટલે આપણને આત્મસિદ્ધિજીની ગાથા યાદ આવે કે કરતા ઈશ્વર કોઈ નહીં, ઈશ્વર શુદ્ધ સ્વભાવ. જે કંઈ છે તે શુદ્ધ સ્વભાવ છે, સ્વભાવથી કર્તૃત્વ છે. સ્વભાવ નો બધાને આધાર છે, સ્વભાવને કોઈનો આધાર નથી. એટલે ત્યાં ઈશ્વર એને કહી દીધો છે કે આત્મ સ્વભાવ છે એમાં જો રહીએ તો તેનો કરતા છે, બીજો બધો તો વ્યવહારથી, ઉપચારથી કરતા કયો જાય છે. એટલે કે જગત કર્તૃત્વમાં ઈશ્વરને સ્વીકારતા નથી કે કોઈ સૃષ્ટિનો બનાવનાર છે બ્રહ્મા છે, પાલક છે વિષ્ણુ છે અને સંહારક મહેશ છે, એ માન્યતા નથી. આત્મા જ પોતાનો બ્રહ્મા, પોતાનો વિષ્ણુ, પોતાનો મહેશ છે. એટલે જગત કરતા જેવું કાંઈ છે નહીં. એ જીન દર્શનનો પહેલો પાયાનો સિદ્ધાંત છે. એ અહીંયા પણ લાગુ પડે છે. હવે જગત શું? આ વાત થઈ તે ઈશ્વર શબ્દની થઈ. હવે જગત એટલે કે સૃષ્ટિ શું?
તો ત્યાં શબ્દ વાપર્યો છે કે સૃષ્ટિ. તો સૃષ્ટિ આવે એટલે પ્રલય પણ આવે. સૃષ્ટિ એટલે સર્જન અને એનો સંહાર થઈ જાય તે પ્રલય. તો સૃષ્ટિ પ્રલયની વ્યાખ્યા મૂકી છે કે જે સમય જીવોના કર્મફળ આપવાને સન્મુખ હોય તે સમયને સૃષ્ટિ કહેવાય છે. કે જીવોએ કર્મ બાંધ્યા હોય અને બાંધેલા ફળનું કર્મોનું ઉદય આવે, ફળ આવે, એટલે એ જે સમય છે ત્યાં સૃષ્ટિ છે. એટલે કે આખું સર્જન અને સંસાર અવિરતપણે સતતપણે ચાલુ ને ચાલુ રહ્યા કરે છે. પ્રલય શું છે, સંહાર શું છે? તો કે જે સમય જીવોના કર્મફળ આપવા સન્મુખ ન હોય, તત્પર ન હોય, એટલે કે સ્ટોકમાં સત્તામાં પડી રહ્યા 1000, રોજ 10,000, લાખ, કરોડ વર્ષ, અને આ અવસર્પણી ઉત્સર્પણી કાળમાંથી આરોય બદલાઈ જાય. 21,000 વર્ષનો હોય તો તે બદલાઈ જાય, મોટો હોય તો તે બદલાઈ જાય, અને પછી પાછો એ જન્મ લઈને તે જે તે જીવ સાથેના ઋણાનુબંધ કર્મ વગેરે ચૂકતે કરે. તો એ વખતે થોડો સમય સુષુપ્તિમાં સત્તામાં સ્ટોકમાં પડી રહે છે. અહીંયા આ વેદાંતની પરિભાષામાં એમ કહે છે કે જે સમય જીવોના કર્મફળ આપવા સન્મુખ નથી, તત્પર નથી, એટલે કે કર્મો પડી રહ્યા છે પણ સામા આવતા નથી. દરમાં બધું પડેલું છે, કીડી, જીવાત, સાપ બધું, પણ કંઈક નિમિત્ત મળે છે તો એકદમ જ ભૂમિ ફોડીને બહાર આવી જાય છે. ગમે તે રીતે નિમિત્ત મળે છે તો બહાર આવે છે એવી. અને પછી આપણને ડંસે છે, અગર પસાર થાય છે, અગર જે કરે છે તે તો એ ઉદય છે. તો એ વખતે એને પ્રલય કીધું કે એટલો સમય જે કર્મો નાશ થઈ જાય છે એટલા માટે એને પ્રલય કહી દીધો. હકીકતે સંપૂર્ણ પ્રલય નથી, પાછું એ જીવતો બેઠો તો થાય છે, એને બીજા કર્મોનો ઉદય છે, ભોગવવાનો તો સમય પાકે છે એટલે આવે છે. હવે આપણે આટલી વાત કરીએ, એમાં માયા શું? તો કે માયાની વાત, માયાનો પ્રસંગ પત્ર આવશે ત્યારે લઈશું. જ્યારે કંઈ આવ્યું છે ત્યારે થોડું ઘણું લીધું છે. અત્યારે તો એટલું જ સમજવાનું છે, કેમ કે અંબાલાલભાઈ કયા કરે છે કે મને માયાનો પ્રસંગ રહે છે, મને માયાનો ઉપાધિ પ્રસંગ રહે છે, અને માયાનો પ્રપંચ ક્ષણે ક્ષણે બાદ કરતા છે, અને મને એમાંથી ઉગારો. એટલે આપણે માયાનું સ્વરૂપ સમજીએ. અંબાલાલભાઈને જે માયા કેવી હોય, એ જે માયાનો પ્રસંગ હોય તે જુદો, એટલે કે એ તેઓ શ્રી જાણે. પણ આપણે માયા શું એ વિચારીએ કે શુદ્ધ બ્રહ્મની આશ્રિત એવી જે માયા, માયા રહે છે ક્યાં? રીતસર માયા નામની કોઈ બેન કે સ્ત્રી કે શક્તિ કેવું છે? તો કે શક્તિ છે પણ રીતસરનું કાંઈ દેખાય તેવું નથી. જેમ મન તેમ માયા, એવી રીતે મોહ. આ બધા શબ્દો ભાવો એમ પકડાતા નથી, આપણે સમજી શકીએ છીએ. તો શુદ્ધ બ્રહ્મની આશ્રિત, આત્માના આશ્રય જ રહેલી છે એવી જે માયા, તેને અવિદ્યા પણ કહેવાય છે, અજ્ઞાન પણ કહેવાય છે. વારંવાર અવિદ્યા શબ્દ આવે તો એ બીજું કાંઈ નથી, માયાનું જ નામ સ્વરૂપ છે, એટલે કે પર્યાય શબ્દ છે. એવી જ રીતે અજ્ઞાન આવે છે. અચિંત્ય શક્તિવાળી હોવાથી અને યુક્તિને પણ માન ન આપતી હોવાથી તેનું નામ માયા છે. અહીંયા યુક્તિ એટલે ટ્રિક્સ, ટેકનિક્સ નહીં, પણ યુક્તિ એટલે મોક્ષની સાથે જોડાણ થવા દેતી નથી. યુક્તિ, યુજ એટલે જોડવું, એના પરથી યુક્ત એટલે સંયુક્ત સાથે, એના પરથી યુક્તિ એટલે કે મોક્ષના માર્ગમાં જોડી દે તેવી જે કાંઈ વાત હોય, રીત હોય, પદ્ધતિ હોય, તેનું નામ યુક્તિ. એટલે કે મોક્ષની સાથે, પરમાત્મા સાથે જોડાવા દેતી નથી, શુદ્ધ આત્મા સાથે જોડાવા દેતી નથી, એટલે કે એને માન ન આપે. પોતે જ મોટી મહાન અને શુદ્ધાત્માને માન ન આપે એવી હોવાથી એનું નામ માયા પડ્યું છે. આપણે કહેતા હતા મા અને યા, એટલે જે નથી તે, યા યદ, અને મા નથી, એટલે જે નથી તે એનું જ નામ માયા. અવિદ્યા શું? આ માયાના વિશે જ વિચારણા ચાલે છે. એટલે તો કે વિદ્યાથી એનો નાશ થાય છે માટે અવિદ્યા, વિદ્યાથી એનો નાશ થાય છે માટે એનું નામ અવિદ્યા પાડ્યું છે. અને અજ્ઞાન શું? તો કે સ્વરૂપનું આચ્છાદન કરે છે માટે અજ્ઞાન. સ્વરૂપનું આવરણ કરે છે, વાદળા આડે આવરણ આવી જાય છે, સૂર્યચંદ્ર દેખાતા નથી, એવી રીતે પોતાનો આત્મા તો છે, સ્વરૂપ તો છે જ, પણ એને આચ્છાદન કરે છે, આવરી લે છે, એટલે ત્યાં અજ્ઞાન કહ્યું જાય છે. એટલે ટૂંકમાં અહીંયા આ પત્ર પૂરો થવામાં છે કે તેનો યથાર્થ ઉત્તર તમને પ્રાપ્ત ન થાય, થોડા સમય સુધી પ્રાપ્ત ન થાય, તો તે ધીરજનો ત્યાગ કરવા વિશે જતી એવી મતિ તે રોકવા યોગ્ય છે. એટલે ધીરજ છોડવા યોગ્ય નથી, મતિને ઠેકાણે રાખજો. ત્યાર પછીનું વચન છે, અવિષમપણે જ્યાં આત્મધ્યાન વર્તે છે એવા જે શ્રી રાયચંદ્ર, તે પ્રત્યે ફરી ફરી નમસ્કાર કરી આ પત્ર અત્યારે પૂરું કરીએ છીએ. અવિષમપણે જે આત્મધ્યાન વર્તે છે. હમણાં કૃપાળુદેવ સમાધિ શબ્દ મૂકીને અવિષમ ભાવ, અવિષમ પરિણતિ અને સમવસ્થાન ને સમવસ્થિત દશા ને એના પર જ આવ્યું છે. એટલે ફરીથી આવ્યું કે અવિષમ ભાવ શું કહેવાય? તો કે સમભાવ તો સીધો સાદો અર્થ થયો, તો એ શું? પણ
તો કે એમાં આત્મધ્યાન જામી જાય છે. એટલે વધારે મહત્વનું છે કે એવો કોઈક ભાવ કે જેને કારણે ત્યાં ને ત્યાં ધ્યાન વર્તે છે, આત્મધ્યાન વર્તે છે. તો 735મો પત્ર પૂજ્ય દારશીભાઈ કુશળચંદભાઈ સંઘવી, મોરબીના ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ, જે 373મો પત્ર મનને લઈને આ બધું છે લખેલું, તે દારશીભાઈને 735મા પત્રમાં જણાવે છે કે વિષમ ભાવના બળવાન નિમિત્તો જેને પ્રાપ્ત થયા છતાં જે જ્ઞાની પુરુષ અવિષમ ઉપયોગે વર્તે છે અને ભવિષ્યકાળે પણ વર્તે, તે સર્વને વારંવાર નમસ્કાર. ફરીથી, વિષમ ભાવના બળવાન નિમિત્તો પ્રાપ્ત થઈ જાય તો પણ, એટલે કે અતિશય મુશ્કેલી આવે, આપત્તિ વિપત્તિ આવે, સંભાવ રહે જ નહીં, ડગી જ જવાય એવી બધી પરિણતિ થઈ જાય, હલક ડોલક થઈ જવાય એવા પરિણામ થઈ જાય, તો પણ જે ડગ્યા નથી અને વિષમ પરિણતિને ક્યાં રહ્યા છે તો કે પ્રાપ્ત કર્યું છે, અવિષમ ભાવમાં રહ્યા છે. વિષમ પરિસ્થિતિ પ્રાપ્ત થઈ, અવિષમ ભાવમાં જ રહી શક્યા છે, કેમ કે અવિષમ ઉપયોગ રાખી શક્યા છે, જે અવિષમ ધ્યાનમાં લઈ જાય છે. કેટલી સુંદર વાત છે. અને ત્રણેય કાળમાં જે કોઈ આમ કર્યા છે તે સર્વને મારા નમસ્કાર છે. ભાર ક્યાં આવ્યો? અવિષમ ઉપયોગ પર આવ્યો. અવિષમ ભાવ, અવિષમ ઉપયોગ, એના કારણે પરિણામે થતું અવિષમ ધ્યાન, અને તે ધ્યાન જેને રહે છે એવા શ્રી રાયચંદ્ર પ્રત્યે પોતે અવતરણ ચિહ્નમાં મૂક્યું છે કે તે પોતે જ પોતાને ફરી નમસ્કાર કરીને પત્ર પૂરો કરે છે. તો એ અવિષમ ઉપયોગ શું? તો 735માં જ આગળ મૂક્યું કે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ વ્રત, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ તપ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ નિયમ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ લબ્ધિ અને ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ઐશ્વર્ય એ જેમાં સહજે સમાય છે એવા નિરપેક્ષ અવિષમ ઉપયોગને નમસ્કાર. ફરીથી, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ વ્રત કયો, તપ કયો, નિયમ કયો, લબ્ધિ કયો અને ઐશ્વર્ય કયો, આ પાંચ વસ્તુમાં બધું જ આવી ગયું. અને તે જેમાં સમાય છે, કેવલ જ્ઞાન આવી ગયું, એ જેમાં સમાય છે, સહેજે સમાય છે એવું જો કોઈ તત્વ હોય તો તે નિરપેક્ષ અવિષમ ઉપયોગ. આ નિરપેક્ષ અવિષમ ભાવ, આ નિરપેક્ષ અવિષમ પરિણતિ જે કૃપાળુદેવને વર્તે છે, અને એ જ ધ્યાન એમ કરીને 735માં પૂરો કર્યો છે. એ તો જ્યારે વિગતવાર આવશે ત્યારે આપણે લઈશું. અહીંયા તો માત્ર રેફરન્સ પૂરતું કહીએ કે આવી દશા 735ની અહીંયા 376માં મૂકી દીધી છે કે એવું અમને વર્તે છે. એટલે એ જ ધ્યાન, એ જ ઉપયોગ, એટલે કે એ ઉપયોગ વખતે, એ સ્વભાવના ભાન વખતે, એ આત્માના અનુભવ વખતે કર્મનો બંધ નથી. અને તેવી દશા વર્તે છે. અને તેવા જે ભગવાન પોતે, તે પ્રત્યે ફરી નમસ્કાર કરી આ પત્ર અત્યારે પૂરું કરીએ છીએ. અહીંયા આ પત્ર પૂરો થઈ જાય છે. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.